નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે સીટેટ પેપર 1 ની અંદર જે લોકોએ ગુજરાતી ભાષાને પ્રથમ ભાષા તરીકે પસંદ કરી હતી તેમના માટે છે। આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી પ્રથમ ભાષાના 30 જેટલા જે પ્રશ્નો છે તેના જવાબો જોઈશું, એટલે કે તેની જે આન્સર કી છે હું તમારી સમક્ષ લઈને આવી ચૂક્યો છું। તો ચાલો વધારે સમય ન લેતા આપણે સીધા પ્રશ્નો અને તેના જવાબો જોઈએ। તો તમને આ પ્રકારનો ફકરો આપવામાં આવ્યો હતો, જે તમારે વાંચીને તેની નીચે આપેલા જે પ્રશ્નોના જવાબો છે તે આપવાના હતા। નિરાશાવાદ આજનો વ્યાપક વાત છે, બરાબર। આ પ્રકારનો આખો ફકરો છે જે તમારે વાંચી લેવાનો। હું સીધા તમને પ્રશ્નોના જવાબ કહીશ। અહીંયા પહેલો પ્રશ્ન છે 91 ચોતરફ શબ્દ કયો સમાસ છે તે ઓળખી બતાવો। તો સાચો જવાબ થઈ જશે દીગુ। ત્યાર પછી આગળ જોઈએ, મનુષ્યની સુખની વ્યાખ્યા કેવી છે। તો તેનો સાચો જવાબ થઈ જશે સંપત્તિવાન હોવું। પણ આની અંદર મને એવું લાગે છે સમૃદ્ધ હોવું પણ આવી શકે, કેમ કે સમૃદ્ધ હોવુંની અંદર સંપત્તિવાન થવું આવી જાય છે, બરાબર। એટલા માટે આનો જવાબ આપણે આન્સર કી માટે પેન્ડિંગ રાખીશું। પણ મારા ખ્યાલથી ફકરા મુજબ એવું લાગે છે કે સંપત્તિવાન હોવું સાચું ગણાશે, પણ જ્યાં સુધી આન્સર કી નહીં આવે ત્યાં સુધી આપણે તેને પેન્ડિંગ રાખીશું। ત્યાર પછી સીધો 93 જોઈએ, અવસાદની સાથે બીજી કઈ ચીજોનું આગમન થાય છે। તો તેનો સાચો જવાબ થઈ જશે વ્યાધિઓનો, બરાબર। આગળ જોઈએ, ત્યાર પછી 94 આપણે બરુદા સેનાથી વાકેફ નથી હોતો। તો સાચો જવાબ થઈ જશે અહીંયા ઉપલબ્ધિ અને ખૂબીઓથી, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ 95માં। તો 95 ની અંદર તમને પૂછવામાં આવ્યું છે કે મનુષ્યને કઈ વિચાર પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે। તો સાચો જવાબ થઈ જશે નકારાત્મક। ફકરા પ્રમાણે નકારાત્મક સાચો જવાબ થાય છે। ત્યાર પછી ધન એ સંપત્તિ નથી, ગુલામીની દેવી છે। આ વાક્યમાં પ્રયુક્ત અલંકાર ઓળખાવો। તો તેનો સાચો જવાબ થઈ જશે રૂપક। ત્યાર પછી આગળ જોઈએ, સ્થાવર શબ્દનો વિરોધાભાસી શબ્દ શોધી કાઢો। તો તેનો સાચો જવાબ થઈ જશે યાયાવાર, બરાબર। ત્યાર પછી 98 જોઈએ આપણે, તો ખાંડ ખાય છે એ કેવો પ્રયોગ છે। તો આને મેં શોધવાનો પ્રયત્ન કર્યો પણ મને મળ્યો નથી, એટલા માટે આને પણ આપણે આન્સર કી માટે પેન્ડિંગ રાખીશું, બરાબર। ત્યાર પછી 99 જોઈએ, વસુ વિના નર પશુ એ વાક્યની વિશેષતા જણાવો। તો તેનો સાચો જવાબ થઈ જશે કહેવત। આ એક કહેવત છે, બરાબર। ત્યાર પછી તમને એક કાવ્ય આપવામાં આવ્યું હતું, એ કાવ્ય વાંચીને તમારે તેની નીચેના જે પ્રશ્નોના જવાબ છે તે આપવાના હતા, બરાબર। તો આ પ્રકારનું કાવ્ય હતું, તમારે વાંચી લેવાનું। સીધા તમને જવાબ આપીશ। પિતાના ચરણોમાં શું કરવામાં આવે છે। તો સાચો જવાબ થઈ જશે વંદના। ત્યાર પછી 101 જોઈએ, ગરલ શબ્દનો વિરોધાભાસી શબ્દ ઓળખાવો। તો સાચો જવાબ થઈ જશે અમૃત, બરાબર। હવે આપણે 102 જોઈએ, નિશબ્દ ઉપાસના શેની કરવામાં આવે છે। તો સાચો જવાબ થઈ જશે પિતૃ આજ્ઞાની। આની અંદર પણ મને એમ તો ચોક્કસ જે જવાબ છે તે મળ્યો નથી, તો આપણે આને પણ આન્સર કી માટે થોડો પેન્ડિંગ રાખીશું, પણ મારા ખ્યાલથી તો અહીંયા પિતૃ આજ્ઞાની જ હોવું જોઈએ, બરાબર, કાવ્ય મુજબ। હવે આપણે આગળ જોઈએ 103, આબોહવા શબ્દ કયો સમાસ છે। તો આબોહવા એ દ્વંદ સમાસ છે, બરાબર, સાચો જવાબ થઈ જશે। ત્યાર પછી 104 જોઈએ, આવી વય બદલી જાણે પર્યોમાં પ્રયુક્ત અલંકાર શોધો। તો સાચો જવાબ થઈ જશે ઉત્પ્રેક્ષા। ત્યાર પછી આપણે આગળ જોઈએ 105, જળહળતી પિતૃજ્યોત કવિને કેવી લાગે છે। તો તેનો સાચો જવાબ થઈ જશે અહીંયા નિર્મળ। હવે આપણે 106 જોઈશું, જ્યાંથી આપણી ગુજરાતી પેડાગોજી શરૂ થાય છે, બરાબર। તો એક બાલિકા ઘણા બુદ્ધિમંથન પછી એક ફકરો લખી શકતી નથી, પરંતુ શિક્ષક કે અન્ય પુખ્ત પરિચયના માર્ગદર્શન તળે લખી શકે છે। આ માર્ગદર્શનને શું કહેવાય। તો સાચો જવાબ થઈ જશે સ્કેપ ફોલ્ડિંગ, બરાબર, પહેલો। ત્યાર પછી 107 જોઈએ, નીચેનામાંથી કઈ બાબત એવી છે કે જેના માટે બાળકને ઉચ્ચ સ્તરીય મનોમંથન કરવાની કે કૃશગ્રતા કે તર્ક શક્તિ પ્રયોજવાની જરૂર પડે છે। તો સાચો જવાબ થઈ જશે અભિગમ શિક્ષણ, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ 108, એક શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓના સમગ્ર ભાષા ઉપયોગની કદર કરો છો, વિદ્યાર્થીઓની જોડણી ભૂલો પર અવગણો છો। તો આ રીતે તમે વર્ગમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો। તો તેનો સાચો જવાબ થઈ જશે પ્રત્યાયન કેન્દ્રી, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ 109, તમે એક હિન્દી ભાષી શિક્ષક છો જેને પંજાબની એક પ્રાથમિક શાળામાં નોકરી મળી છે। જો તમે સ્થાનિક ભાષા ન આવડતી હોય તો તમારે શું કરવું જોઈએ। તો બાળકની ભાષાનો સંસાધન તરીકે ઉપયોગ કરીને ભણાવવાની શરૂઆત કરવી જોઈએ, બરાબર, બીજો સાચો જવાબ થઈ જશે। ત્યાર પછી 110 જોઈએ, પાઠમાંથી કોઈ એક ચોક્કસ માહિતી પ્રાપ્ત કરવા માટે પાઠના સૂક્ષ્મ કે સઘન વાંચનના કૌશલ્યની જરૂર પડે છે। આ આકલનને કહેવાય છે સ્થાનિક, બરાબર, તેને સ્થાનિક કહેવાશે। આપણે આગળ જોઈએ 111, ભાષા શિક્ષણમાં નિર્ધારાત્મક કસોટીનો શું ઉદ્દેશ છે। તો તેનો સાચો જવાબ થઈ જશે વિદ્યાર્થીઓની સમજણમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે જરૂરી પગલાં લેવાનો, બરાબર, ત્રીજા નંબરનો છે તે સાચો થઈ જશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ 112, પાઠ્યપુસ્તક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે। તો તેનો સાચો જવાબ થઈ જશે એના થકી આપણે પાઠ્યપુસ્તકમાં નિર્ધારિત કરેલા લક્ષ્ય મેળવી શકાય છે, બરાબર। સાચો જવાબ થઈ જશે આપણો પાઠ્યક્રમની અંદર નિર્ધારિત કરેલા જે લક્ષ્ય છે તેને મેળવી શકાય। ત્યાર પછી આપણે 113 જોઈએ, નીચેનામાંથી કઈ પ્રેક્ટિસ દ્વારા શિક્ષક બાળકોને બોલાયેલી ભાષાના વિકાસમાં મદદરૂપ થઈ શકે છે। તો તેનો સાચો જવાબ થઈ જશે રોલ પ્લે માં સહભાગિતા। ત્યાર પછી આગળ જોઈએ 114, ભાષા સ્વતંત્ર છે કે સ્વાધીન, અને આપણે કહીએ
એ ત્યારે આપણે શું ઇંગિત કરવા ધારીએ છીએ? તો તેનો સાચો જવાબ થઈ જશે અહીંયા ભાષાના શબ્દ અને અર્થ વચ્ચે આંતર સંબંધ નથી. બરાબર. આગળ જોઈએ. વ્યાકરણ શિક્ષણના નિજ્ઞાત્મક અભિગમમાં એમ સૂચવાયું છે કે આપણે સૌપ્રથમ ખાલી જગ્યા છે. તો 115 નો સાચો જવાબ થઈ જશે નિયમો શીખવવા જોઈએ. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ 116 હકીકતોની ઉપરવટ જઈને કલ્પના કે અનુમાન કરવાનો એક પ્રકાર એટલે અહીંયા સાચો જવાબ થઈ જશે જ્ઞાનમૂલક. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ 117 ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓને મુક્ત લેખન માટે પ્રોત્સાહિત કરવા જોઈએ કેમ કે એનાથી તો વિદ્યાર્થીઓની રચનાત્મક રીતે અને ધારા પ્રવાહ લખવા માટે પ્રોત્સાહન મળે છે. તો તેનો જે પહેલો જવાબ છે તે સાચો થઈ જશે. બરાબર. હવે 118 જોઈએ 5મા ધોરણમાં એક શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીઓને પાઠ બરાબર વાંચી જવાનું કહો છો અને પછી પૂર્વાપર સંદર્ભ સાથે પ્રશ્નોના જવાબો આપવાનું કહો છો. આ દ્વારા તમે બાળકોને શાના માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે? તો તેનો સાચો જવાબ થઈ જશે સઘન વાંચન માટે. બરાબર. ત્યાર પછી 119 જોઈએ ભાષા સંપ્રાપ્તિ ત્યારે થઈ શકે જ્યારે બાળકને ભાષા પ્રયોજનની મહત્તમ તક કે અવકાશ મળે. બરાબર. ચોથો નંબરનો સાચો થઈ જશે. અને છેલ્લું છે 120 માતૃભાષાની વર્ગખંડમાંથી બાદબાકી એ નીચેનામાંથી કઈ પદ્ધતિનું લક્ષણ છે? તો તેનો સાચો જવાબ થઈ જશે પ્રત્યક્ષ જે છે તે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ મહેનત ગમી હોય તો મારી મહેનત માટે ખાસ કરીને આ વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કેમ કે ચેનલ પર તમને આવા જ વિડીયો જોવા મળતા રહેશે. સાથે સાથે તમારા મિત્રોની અંદર પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ 30માંથી કેટલા વિકલ્પો સાચા પડ્યા, કેટલો સ્કોર થયો તે જોઈ શકે, જાણી શકે. બરાબર. અને આત્મસંતોષ મેળવી શકે. એટલા માટે પોતાના દોસ્તોને પણ આ વિડીયો શેર કરી દેજો. તો ચાલો મળીએ નવા વિડીયોની અંદર એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.